સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય જાગા સ્વામી. મિત્રો, આજે હું આવ્યો છું અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં આવેલું બાઢડા ગામ, જે સાવરકુંડલાથી 6 કિલોમીટરની દૂરી પર આવેલું છે. ત્યાં જાગા સ્વામીની અતિ પવિત્ર જગ્યા આવેલી છે. અને જે કહેવાય છે આંબરડીમાં જાગા સ્વામીનો જન્મ થયો હતો, રાઈટ. અને બાઢડા મુકાવે અધિયારું કહેવાતું, એટલે કે બાઢડા આ રૂમની અંદર જાગા સ્વામી રહેતા. અહીં તમને જે ચરણારવિંદ દેખાઈ રહ્યા છે તે ખૂબ જ પવિત્ર અને પ્રસાદીભૂત ચરણારવિંદ છે. આપણે એમની ચર્ચા કરવાના છીએ આજે. આ જગ્યાનું મહત્ત્વ શું છે તે હું તમને જરા જણાવવાનો છું. તો સૌપ્રથમ તો દરેક લોકોને આ ચરણારવિંદના દર્શન કરાવી રહ્યો છું. સાથે સાથે અહીં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આ પવિત્ર જગ્યા પર આવેલા છે અને એમણે સંકલ્પ પણ કરેલા છે. અને જાગા બાપાના ખાસ સૂત્રો છે કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ, અને અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ. તો એવી આ પવિત્ર જગ્યા છે જે બાઢડા આવેલી છે. હવે તો આ જગ્યાની વાત કરીએ તો અહીં જે તમને ઓટો દેખાઈ રહ્યો છે, રાઈટ, આ ચણેલો જે ઓટો છે તમને દેખાઈ રહ્યો છે, આ સફેદ કલરનો જે ઓટો છે, બરાબર. આની અંદર જે દિવાલ છે તે જાગા સ્વામીએ પોતે જાતે ચણેલી છે. તો એવી અતિ પવિત્ર જગ્યા છે જે જાગા બાપાના સ્પર્શ થયેલી બધી માટી છે અને એ આમની અંદર છે, દિવાલ છે. અહીં પરસોત્તમ બાપા મકવાણા રહેતા, રાઈટ. અને એમના વંશજો અમે છીએ, રાઈટ. ગુણવંતભાઈ મકવાણા અને બિરજુ મકવાણા, હું એમનો છોકરો છું, રાઈટ. તો અમારી ચોથી પેઢીએ જાગા સ્વામી થાય છે. તો આ પવિત્ર જગ્યા છે અને ત્યાં જાગા બાપા રહેતા. તો એ જગ્યાને તમને દર્શન કરાવું છું. યોગી બાપા અહીં 6 વખત આવી ગયેલા છે અને પ્રમુખ સ્વામી અહીંયા 7 વખત આવી ગયેલા છે. આ જગ્યાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, રાઈટ. અહીં તમને દેખાઈ રહ્યું છે આ હોલ બનાવેલો છે. ધીમે ધીમે અમે અહીં હોલ, પછી રસોડું ને એ બધું ચાલુ કરવાના છીએ. તો દરેક હરિભક્તોને અને જ્ઞાતિભાઈઓને વિનંતી છે કે આપ ગમે ત્યારે અમરેલી સાઈડ આવો, મહુવા જતા હો, તો વચ્ચે આ જાગા સ્વામીનું અતિ પવિત્ર સ્થળ આવે છે. તો દરેક લોકો અવશ્ય દર્શન કરો. અને સાથે સાથે બીજી વસ્તુ એ કે અહીં આપણે જગ્યા બનાવી છીએ તો થોડી સહકારની જરૂર છે, રાઈટ. કોઈ ફિક્સ વસ્તુ નથી, પરંતુ આપણે અહીં પ્લાસ્ટર કરવાનું છે, રાઈટ. લાઇટ ફિટિંગ ને એવું તો કરી આપ્યું છે આપણે, બરાબર. આ પ્લાસ્ટર કરવાનું છે. સાથે સાથે આ જે બહારની જગ્યા છે, રાઈટ, તેને આપણે દિવાલ કરવાની છે અને દરવાજો કરવાનો છે. આજે બારે છે અહીં જે તમને પિલોર દેખાઈ રહ્યું છે ત્યાંથી દિવાલ કરવાની છે અને અહીંયા સુધીની, અને એક દરવાજો કરવાનો છે. અને આપણે આ બધી જગ્યા આપણી જ છે જાગા બાપાની. તો આપ સર્વ જ્ઞાતિભાઈઓ અને હરિભક્તોને વિનંતી છે કે અહીં આપણે એક મસ્ત મંદિર બનાવવાની ઈચ્છા છે. તો આપ સૌ લોકો સહકાર આપો. ખાસ અત્યારે તો એક આ દિવાલની જરૂરિયાત છે. અહીંથી લઈને આ જે દેખાઈ રહ્યો છે અહીં સુધી દિવાલ બનાવવી છે, જેનું આપણે એસ્ટિમેટ કઢાવ્યું છે, બરાબર. 1 લાખથી 1.25 લાખ રૂપિયાનું એસ્ટિમેટ થાય છે. તો જે લોકોને કોઈને સહકાર આપવો હોય તે અવશ્ય અહીં ડિસ્પ્લે પર આવી રહ્યો છે નંબર, તેના પર કોન્ટેક કરજો. અને QR કોડ આવી રહ્યો છે. જો તેમને કોઈ પણ વ્યક્તિને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન દેવું હોય તો દાન આપી શકો છો. આપણે રોકડા પૈસા પણ નથી જોતા. જો કોઈને ડાયરેક્ટ દિવાલ બનાવડાવી દેવી હોય તો ઈંટોનો ખર્ચો હોય છે, દરવાજાનો ખર્ચો છે અને આ પ્લાસ્ટરનો ખર્ચો છે, એ કોઈ પણ સ્વૈચ્છિક આપી શકે છે. આપણે કોઈ રોકડ રકમની જરૂર છે નહીં. તો આપણા સર્વ જ્ઞાતિ ભાઈઓને અને જાગા સ્વામી વંશજો અને જાગા સ્વામી કુળના જેટલા લોકો છે, સત્સંગી લોકો છે, એમને ખાસ આ વિડીયો પહોંચાડો. અને બાઢડાની ખૂબ જ અતિ પવિત્ર જગ્યા છે. અહીં ખૂબ જ લોકો દર્શન કરવા આવે છે. તો હવે એ આપણે જગ્યાને થોડી ડેવલપ કરવી છે. તો સૌ સાથ સહકાર આપો, બરાબર. અને આપણે બધા સાથે મળીને આ જગ્યાને લાભ લઈએ, આ જગ્યાને જાગૃત કરીએ અને આ જગ્યાને ખૂબ શણગારીએ અને સારું એવું મંદિર બનાવીએ, જેથી આ સાઈડ આવતા જેટલા લોકો કોઈ ફરવા માટે, દર્શન કરવા માટે જાય છે તો આ જગ્યાએ રોકાઈ શકે, ઉતરી શકે, તેવી બધી વ્યવસ્થા આપણે કરવાની છે. તો સર્વ લોકોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અને સર્વ લોકોને વિનંતી છે બંને હાથ જોડીને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપ અવશ્ય યોગદાન આપશો એવો અમને વિશ્વાસ છે. અહીં આવી રહ્યો છે મોબાઈલ નંબર,
રાઈટ. અને પર્સનલ એકાઉન્ટ નંબર આપી રહ્યો છું અને ગૂગલ પે નંબર આપી રહ્યો છું, QR કોડ આપી રહ્યો છું. તો એમાં અવશ્ય ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે કોઈ ના કોઈ રૂપે દાન આપશો એવો વિશ્વાસ છે. અને કોઈને દાન નથી આપવું અને કોઈને દિવાલની ડાયરેક્ટ સેવા કરવી છે, પ્લાસ્ટરની કોઈને સેવા કરવી છે, તો અવશ્ય અમારો સંપર્ક કરે. આપણે આ વસ્તુ કરવાની ખૂબ દરેક લોકોને વિનંતી કરીએ છીએ. સ્વસ્થ રહો, ખુશ રહો. જાગા સ્વામી સૌને ખૂબ ખુશ રાખે તેવી જાગા બાપાના ચરણોમાં આજના દિવસે, જાગા સ્વામી જયંતિના દિવસે રાઈટ પ્રાર્થના. જય સ્વામિનારાયણ, જય જાગા સ્વામી.